નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે સમર્પણ અંજીર ફાર્મમાં અત્યારે આવી ગયા છીએ. બહારથી મહેમાન પણ પધારેલા છે તો અંજીર જોવા, તો આપણે એની મુલાકાત લઈએ. તમારો પરિચય આપજો ને સાહેબ. મારું નામ છે શ્રેય ધન્ના અને હું ખેડૂત તો નથી બાય પ્રોફેશન, પણ હું ઇન્વેસ્ટર છું અને અલગ અલગ પ્રોજેક્ટમાં રોકાણ કરતો હોઉં છું, મર્જર એક્વિઝિશન કરતો હોઉં છું અને અલગ અલગ બિઝનેસીસમાં રોકાણ કરવા માટે અથવા કઈ રીતે આગળ ડેવલપ થઈ શકે આખો ધંધો, કે ભાઈ રાઇટ ફ્રોમ ગ્રાઉન્ડ ટીલ ધ પ્રોડક્ટ કઈ રીતે કાંઈ ડેવલપ થઈ શકે એમાં હું વધારે આતુરતા ધરાવતો હોઉં છું. મારો મિત્ર કરણસિંહ પઢિયાર દામનગરથી એ અહીંયા એકવાર મુલાકાત લઈ ચૂક્યા હતા અને મને વાતચીત કરી હતી કે ભાઈ અંજીરનું અહીંયા ફાર્મિંગ થાય છે ને એની અલગ અલગ પ્રોડક્ટો બનાવે છે ને અલગ અલગ પ્રોડક્ટોની મેં આજે ખરીદી પણ કરી છે. ઓકે. અને જોઉં છું કે કઈ રીતનું અહીંયા માર્કેટ છે અને કઈ રીતે ફાર્મિંગ થાય છે. હવે અમુક મારે પ્રશ્ન છે એ મારે પૂછવા છે. પૂછો. તો આ તમે જોવો છો આખું છોડ છે, એમાં અત્યારે ઓલરેડી ફાલ આવી ગયેલો છે. હા, રેડી. તો પછી તમે આ સુકામે ઝાડ છે નીચેથી છોડ કાપેલા છે, એનું કારણ શું? જો આ અત્યારે અમે કટિંગ કરી નાખ્યું છે. અત્યારે ટોટલ ફાર્મ મારું કટિંગ થઈ ગયું છે, તમે જુઓ છો. હવે આ 8-10 છોડવા મેં રાખ્યા છે, કારણ કે એમાં અમે નવું R&D કરતા હોય, ચેકઅપ કરતા હોય, ચોમાસામાં ક્યાં પ્રોબ્લેમ આવતા હોય. તો ચોમાસું પાક હું લેતો નથી. ચોમાસામાંય પાક આવે, શિયાળામાંય આવે અને ઉનાળામાંય આવે. તો ચોમાસું પાક હું એકવાર લીધો ને એમાં મને નુકસાની ગઈ હતી, એટલે હવે હું નથી લેતો. એટલે તમે રિસર્ચ કરો. હા, એટલે 8-10 છોડવા રાખીને અમે જોતા હોઈએ કે આમાં પ્રોબ્લેમ કઈ આવે છે ચોમાસામાં, ગઈ વખતે આવ્યા એવા, તો એનાથી આપણને બીજા ખેડૂતોને આપણે માર્ગદર્શન કરી શકીએ. હવે બીજો પ્રશ્ન એ છે કે તમારા જૂના જે બધા છોડ જે તમે કાપેલા છે એ મને એવું દેખાય છે કે અંદાજિત 8 ફૂટના અંતરે છે. હા. અને હવે તમે પાછું નવું છોડ છે અંજીરનું તમે 4 ફૂટે વાવેલું છે, તેનું કારણ શું છે? જો આ રહ્યા ને, આ અમે 2020માં વાવેલા હતા અને આ અત્યારે અમે 2024માં વાવ્યું. હવે આનું અંતર અમારે છે હવે 4-4 ફૂટનું વાવેતર થઈ ગયું. સમજાઈ ગયું. એક છોડથી એક છોડનું 4 ફૂટનું વાવેતર થઈ ગયું. બરાબર. પહેલા તમે 8 ફૂટે વાવ્યા? હા, બધા 8 ફૂટે હતા, હવે 4-4 ફૂટે થઈ ગયા. એટલે તમે રિસર્ચ કર્યું તો 4 ફૂટે કઈ વાંધો આવતો નથી. એટલે આગળ અમે 2 વર્ષથી આ એક લાઈન વાવેલી હતી, એમાં અમે ચેકઅપ કરી લીધું, ભાઈ 4 ફૂટે વાવીએ તો કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને પ્રોડક્શન સારું આવે. પછી મને આમાં અમુક આગળ પણ જોવા મળ્યું અને અહીંયા પણ જોવા મળ્યું કે અંજીરની સાથે તમે મેરીગોલ્ડ એટલે ગુલગોટા બી વાવેલા છે અને આગળ તમે એલોવેરા પણ વાવેલા હતા. એમનું શું કારણ છે કે એમની સાથે શું વાવેલું, એનું કારણ શું? આ અત્યારે જે અમે વાવી જ રહ્યા છીએ, આ ગલગોટા છે મેરીગોલ્ડ. તો આની અંદર નેમેટોડ આવે. નેમેટોડ આવે ને એટલે મૂળની અંદર ઝીણી ગાંઠો થઈ જાય. સમજાઈ ગયું. રાઈના દાણા જેવી, જાહેરના બાજરા જેવી. તો એ છોડનો વિકાસ ન થવા દે, સુકારો આવી જાય અને છોડ ધીરે ધીરે પતી જાય, એટલે કેન્સર થઈ જાય ટૂંકમાં. તો એના માટે મેરીગોલ્ડ બહુ ઉપયોગી છે. જે અંજીર હોય કે જમરૂખ હોય, કોઈ પણ જગ્યાએ નેમેટોડ આવતું હોય ને એમાં મેરીગોલ્ડ વાવી દેવાનો, ગલગોટો, જેનાથી ઘણો બધો ફાયદો થાય છે. એટલે મેં આખા ખેતરમાં 10,000 છોડ મેરીગોલ્ડના વાવી દીધા. ખૂબ આભાર તમારી. હા, અને એલોવેરા પણ વાવ્યું છે. એલોવેરા આ ઓલા બાજુ છે એલોવેરા. હા, જો અત્યારે મેં જે અહીં વાવ્યું છે ને, હજી વાવી જ રહ્યો છું. આ 2 ફૂટે વચ્ચે ગેપ રહે ને એમાં મેં એલોવેરા વાવી દીધું છે. 2 અંજીર વચ્ચે 4 ફૂટના ગાળામાં 2 અંજીર વચ્ચે એક મેં એલોવેરા વાવ્યું છે. બરાબર. તો હજી આ નવું 2 વાવેતર કરેલું છે અને એલોવેરાની બધી હું પ્રોડક્ટ બનાવવાનો છું. સમજાઈ ગયું. એનું પાન વેચાઈ જાય અને એનો પલ્પ વેચાઈ જાય. સમજાઈ ગયું. જે અલગથી હા વચ્ચે અધર એગ્રીકલ્ચર પ્રોડક્ટ. હા, એગ્રીકલ્ચર અને હ્યુમન બોડીમાં બધી જગ્યાએ ઉપયોગી છે. તો એમાં કોસ્મેટિક આઇટમો બધી અને સાબુ, ફર્ટિલાઇઝર પેટે કામ કરે. હા, ફર્ટિલાઇઝર, ફૂગનાશક અને માઇક્રોન્યુટ્રનમાં કામ કરે. સમજાઈ ગયું. હોર્મોન્સ છે સમજાઈ ગયું. એક પ્રકારના, જે અમે અંજીરના રોપા બનાવી એમાં પણ અમે વાપરતા હોઈએ છીએ. ફૂગનાશક છે. સમજાઈ ગયું. ઓર્ગેનિક ફાર્મિંગ પેટે બેસ્ટ કામ આપે. એ જે છે ને એ સલ્ફરનું કામ બહુ જોરદાર કરે છે. સલ્ફરનું? હા. એ એલોવેરા છે તો આપણે સલ્ફરની જ્યારે જરૂર પડે ને તો એના માટે બહુ જ ઉપયોગી છે. 9825943531. અત્યારે ઘાસ તમે જુઓ છો તો ઘાસ આપણને કંઈ નડતું નથી. અત્યારે અમે વચ્ચે કામ ચોખ્ખું કરી નાખ્યું વાવેતર કરવાના હિસાબે.
તો હવે આની અંદર અમારે કોઈ ખર્ચો કરવાનો નથી. ઘાસ છે તો અમે મર્ચિંગ કરી નાખશું, આસાદન કરી નાખશું. સમર્પણ અંજીર ફાર્મ, મોટા આકડિયા.